જય શ્રી રામ. મિત્રો, સનાતન સંસ્કૃતિ આમ તો આપણા પૂરા વિશ્વમાં ફેલાયેલી છે, પણ મારે આજે વાત કરવી છે એક એવા મંદિરની કે જે અમેરિકામાં આવેલું છે. અમેરિકાના ટાપુ ઉપર આવેલું છે. હિન્દુ જે મંદિર છે તેના સંતો મહંતો જે છે વિદેશી સંતો છે, અને એક શિવલિંગની તેઓ વર્ષોથી રક્ષા કરી રહ્યા છે. અને પૂરી દુનિયાભરમાં આ વિદેશી સંતો પ્રચાર કરી રહ્યા છે સનાતન ધર્મનો. અને આ એવી જગ્યાએ ટાપુ પર આવેલું છે મહાદેવનું મંદિર, અને કહેવાય ને કે પૂરા વિશ્વમાં એની ખ્યાતિ પ્રસિદ્ધ થયેલી છે. અમેરિકન સંસદમાં પણ ત્યાંના સંતો જાય છે. ત્યાં 108 રુદ્રાક્ષના ભવ્ય વૃક્ષો આવેલા છે. મિત્રો, તો મારે તમને આજે વાત કરવી છે કે આવા ભવ્ય મંદિર, અને જ્યાં જેનું જે શિવલિંગ છે એ મિત્રો, એ શિવલિંગ કોઈ માનવ દ્વારા બનાવવામાં નથી આવેલું. એ શિવલિંગ કરોડો વર્ષ પછી જમીનમાંથી જે ધાતુ મળે છે, જે પથ્થર મળે છે, એ પથ્થરનું બનેલું છે. તો ચાલો જાણીએ ક્યાં છે આ મંદિર. જો વિડીયોમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જતો, અને ખાસ લાસ્ટ સુધી વિડીયો જોતો, જેથી તમને ખ્યાલ આવશે કે આ મંદિર ક્યાં આવેલું છે. વાત શરૂ થઈ છે 15 ફેબ્રુઆરી 1975 થી, જ્યારે એક અમેરિકન જે હિન્દુ સંત બની ગયા એને એક સપનું આવે છે, અને સપનામાં એને શિવજી બતાય છે. અને શિવજી બતાય છે, જેને જગ્યાએ શિવજી બતાય છે, અને ત્યારથી એ શિવજીનું મંદિર બનાવવાનો વિચારે છે. અને એ મંદિર કહેવાય ને કે અમેરિકા જે છે ત્યાં તેના એક ટાપુ પર મંદિર બનાવવાનું છે. તે પહેલા આપણે વાત કરીએ સંત જે સંત હતા, જેને સપનું આવતું હતું, તેનું નામ છે સંત શ્રી સદગુરુ શિવાય સુબ્રમણ્યમ. અને એ સ્વામીજી એક વિદેશી એટલે કે અમેરિકન વ્યક્તિ હતા, જેમનો જન્મ 1927માં કેલિફોર્નિયામાં થયો હતો, અને જેમનું નામ રોબર્ટ હેલ્સન હતું. જે નાનપણથી સનાતન ધર્મના રંગે રંગાયેલા હતા, અને ખાસ કરીને એ સ્વામી વિવેકાનંદને ખૂબ માનતા હતા. તેઓ એક સમયે ભારત અને શ્રીલંકાના પ્રવાસે આવે છે, અનેક સંતોને અને મહંતોને મળે છે. અને ત્યારબાદ તેમની એક મુલાકાત યોગ સ્વામીજી સાથે તેમની મુલાકાત થઈ છે, અને યોગ સ્વામીજી એમને દીક્ષા આપે છે. અને કહેવાય ને કે શિવજીના સૌથી નિકટ જે ગણાય એવા નંદીનાથ પરંપરામાં તેઓ સાધુ બને છે અને દીક્ષા લે છે. સાધુ બન્યા બાદ તેઓ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના પ્રચાર અને સંદેશો ફેલાવવાનું એ પોતે બીડું ઉપાડે છે. અને એને કહેવાય ને કે એક જગ્યાએ એને જે શિવજીનું જે સપનું આવે છે, તે 15 ફેબ્રુઆરી 1975ની રાત્રે એમને સપનું આવે છે, અને એ જગ્યાએ જે દેખાય છે, અને ત્યારબાદ તે એક મંદિર બનાવવાનો વિચાર છે. અને તે જગ્યા છે અમેરિકાના હવાઈ આઇલેન્ડની કાઉઈ ક્ષેત્રમાં, જ્યાં તે આ હિન્દુ મંદિર બનાવવાનો વિચાર છે, ને હિન્દુ મંદિર ત્યાં બનાવે છે. મુખ્યત્વે ત્યાં 2 હિન્દુ મંદિરો છે. પહેલું મંદિર છે કુરુલ મંદિર, જે 1973માં બન્યું છે, જ્યાં ગણેશજીની સાથે સાથે નટરાજ ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને બીજું મંદિર છે ઈરાવન મંદિર. ઈરાવન મંદિરનું કામ ચાલુ છે, જે સફેદ ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવે છે. અને મિત્રો, ગુરુજીનું ખાસ સપનું હતું કે આ મંદિર જે છે એ કોઈ મશીનરીથી નહીં, ફક્ત કારીગરોના હાથ વડે બનાવવામાં આવે. એટલે કે મંદિરનું કાર્ય સફેદ પથ્થરોનું કોતરણીનું કામ ચાલુ છે, અને મંદિર હજી પણ બની રહ્યું છે. મિત્રો, ખાસ મારે જે વાત કરવી છે તે છે ત્યાંના શિવલિંગની, કે જેની રક્ષા ત્યાંના જે સંતો છે કરી રહ્યા છે, વર્ષોથી કરી રહ્યા છે. મિત્રો, ગુરુજીને 1980માં સપનું આવે છે, ને સપનામાં ક્રિસ્ટલ પથ્થર દેખાય છે. ક્રિસ્ટલ પથ્થર, અને ક્રિસ્ટલ પથ્થરવાળું શિવલિંગ દેખાય છે. મિત્રો, આ પથ્થર ખૂબ જ રેર પથ્થર હોય છે, અને કહેવાય છે કે પૃથ્વીના પેટાળમાં લાખો કરોડો વર્ષોની પ્રોસેસ બાદ એ પથ્થર બને છે. અને આપણે એ પથ્થર જે છે એના શિવલિંગને આપણે સ્ફટિકનું શિવલિંગ કહીએ છીએ. અને ગુરુજી અને કહેવાય છે કે શિવલિંગ એને સપનામાં દેખાય છે, અને મહાદેવની આશીર્વાદથી એ શિવલિંગ એમને મળી પણ જાય છે. અને આ સ્ફટિકનું શિવલિંગ મિત્રો 318 કિલોનું છે. અને આ શિવલિંગ જે કહેવાય એની જે કાર્બન ડેટ કઢાવવામાં આવી, તો એ કરોડો વર્ષ જૂની એની જે શિવલિંગની જે છે કાર્બન ડેટ નીકળી. કેમ કે આ શિવલિંગ કોઈ માનવ દ્વારા બનાવવામાં નથી આવતું. આ શિવલિંગ એ કોઈ એવી જગ્યાએથી નથી બનતું. આ શિવલિંગ જે છે કુદરત બનાવે છે. અને કહેવાય ને જે ગુરુજીને સપનું આવ્યું હતું
એ પ્રમાણે શિવલિંગ એમને મળે છે. 318 કિલોનું આ સ્ફટિકનું શિવલિંગ હાલ ત્યાં રાખવામાં આવેલું છે. મંદિરનું કામ હજી ચાલુ છે. 1990માં મંદિરનું કામ શરૂ થયું હતું, પરંતુ હજુ પણ કોઈ મશીનરીનો ઉપયોગ કર્યો વિના હાથથી એ કામ બનાવવામાં, એટલે કે મિત્રો આ સ્ફટિકના શિવલિંગની જ્યારે મંદિર પૂર્ણ થશે ત્યારે એ શિવલિંગની ત્યાં સ્થાપના કરવામાં આવશે. મિત્રો ગુરુજીએ એ જ જગ્યાએ જે કહેવાય ને અમેરિકાનું જે આઇલેન્ડ છે તે કુદરતી દ્રષ્ટિએ ખૂબ જ જબરજસ્ત છે. એકદમ કહેવાય ને કે ત્યાં હરિયાળી છે, ત્યાં પહાડો છે, ત્યાં નદીઓ છે, ઝરણાઓ છે, એકદમ પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે ગુરુજી આ મંદિરો બનાવેલા છે. અને ત્યાં જ ગુરુજીએ 1984માં 108 રુદ્રાક્ષના વૃક્ષો પોતાના હાથે વાવ્યા હતા. અને કહેવાય ને કે અત્યારે હાલના સમયમાં એ વૃક્ષો 100 ફૂટના વૃક્ષો બની ગયા છે. અને એ રુદ્રાક્ષના વૃક્ષોની નીચે જ આપણા જેટલા બધા હિન્દુ સાધુઓ છે, જેટલા હિન્દુ લોકો ત્યાં જાય છે તે ત્યાં મેડિટેશન કરે છે. અને રુદ્રાક્ષના વૃક્ષો ઘટાગૃમ આવા વૃક્ષો લગભગ ક્યાંય જોવા ન મળે એવા સુંદર વાતાવરણમાં આ જગ્યા આવેલી છે. મિત્રો કહેવાય કે અમેરિકાના ટાપુ પર આવેલા મઠ પૂરા વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર કરે છે. અને કહેવાય છે ને કે અમેરિકાની સંસદમાં પણ પ્રારંભિક વિધિ કરવા માટે અહીંના સંતો જાય છે. અને અહીંના સંતો જે છે એ હિન્દુઇઝમ ટુડે કરીને ઇન્ટરનેશનલ પ્રેસ ચલાવે છે. અને કહેવાય ને કે આ ત્યાંના જેટલા પણ સાધુઓ છે એ મોડર્ન સનાતન ધર્મના સાધુ કહી શકાય. તે પોતાનું બધું જ કામ જાતે કરે છે. તે પોતે ખેતી કરે છે, તે પોતે રસોઈ કરે છે, અને મેડિટેશન કરે છે, પૂજા ભાવથી કરે છે. સમગ્ર કામ પ્રેસ જે છે એ પ્રેસનું તે લોકો બધું ટાઈપિંગ તેઓ કરે છે, તેના જે બેનર્સ ફોટોસ બનાવે છે જેને અપલોડ તેને કરે છે. ન્યૂઝ એટલે કે આ સંતો કહેવાય ને કે મોડર્ન સનાતન સંતો કહેવાય. અને મિત્રો આપણા સંત શ્રી સિવાય સુબ્રમણ્યમ સ્વામીએ તેમના ઉત્તરાધિકારી તરીકે હાલમાં સંત શ્રી સદગુરુ બોધિનાથ વેલન સ્વામીજીને તેમને તેમની જવાબદારી આપેલી છે, જે મઠના ગુરુ બને છે, જેમને 2001માં મઠમાં ગુરુ સંવિધાન બનાવ્યા હતા. અને જેઓ હાલ તે મઠની સમગ્ર જવાબદારી નિભાવી રહ્યા છે, જે પૂરા વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર કરે છે. હિન્દુઇઝમ ટુડે મેગઝીન જે છે એના તંત્રી પોતે છે. અને હાલ તો તે મંદિરનું કાર્ય જે પૂરા જોરો શોરોથી ચાલી રહ્યું છે. થોડા જ સમયમાં જે વર્ષોથી આ સ્ફટિકનું શિવલિંગ જે ગુરુજીને સપનામાં આવ્યું હતું અને મળ્યું હતું, એ શિવલિંગની જે રક્ષા કરી રહ્યા છે, એ મંદિરનું જ્યારે કાર્ય પૂર્ણ થશે ત્યારે શિવલિંગ ને તે સુંદર મજાના અમેરિકાના જે છે એ ટાપુ પર તેની સ્થાપના કરવામાં, જેને અમેરિકાના જે ટાપુ છે કાઉઈ, એ ટાપુ પર તે ભવ્ય મંદિર બની જશે અને તેમાં તેની સ્થાપના કરવામાં આવશે. અને અદ્ભુત કે ને પૂરું વિશ્વ એ સનાતન ધર્મનો જે આ મંદિર છે તે જોશે. મિત્રો એ જગ્યા પર સનાતન ધર્મના તમામ તહેવારો ઉજવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને સનાતન ધર્મનું કહેવાય ને કે એક આધુનિક અને આદર્શ જે છે એ ત્યાં આપણે જોવા મળે છે કે ત્યાં તમામ વિદેશી સંતો છે અને જે સનાતન ધર્મના ધ્વજને પૂરા વિશ્વમાં ફેલાવે છે. તો મિત્રો આ હતી એ અમેરિકાના જે ટાપુ છે એ ટાપુની વાત, જ્યાં હવાઈ આઈલેન્ડ આવેલું છે. અને આઈલેન્ડ ઉપર કાઉઈ ક્ષેત્રમાં જે 350 ક્ષેત્રફળમાં જે આ મંદિર જે હિન્દુ મઠ આવેલો છે. શું આ વાત તમને ખબર હતી? જો ખબર હોય તો ખાસ કરીને અમને જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ બધા લોકો સુધી શેર કરજો. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રુદ્ર ગમારાના આપ સૌને હર હર મહાદેવ, જય શ્રી રામ.